હે બેન આપણે ધંધો તો કરીએ હે, લારી તો એક જ છે, આપણે બેય બેનું કેમ મારે ધંધો કરવું? અરે બેન અત્યારે આપણે હે ને એક જ લારી લઈ લીધી હે, હું કેમ બકાલું વેચું ને ઈ તારે જોવાનું, પછી આપણે બીજી લારી લઈ લેહું. હા ઈ તારી વાત સાચી છે, આપણે ફૂલ મહેનત કરવું ને ફૂલ પૈસા ભેગા કરવું, પછી હે ને બેય લારી વેચી દેવું. કા? અરે બેન એમ કહું હું કે આપણે કાયમ થોડા ને બકાલું વેચે રાખું, પછી 2 4 વ્હીલ છોડાવી લેવું અને ઈ ભાડે આપી દેવું. હા ઈ તારી વાત સાચી છે, ત્યાં તો આપણા લગ્ન થઈ જાહે. હા હવે સમજી તું. પછી હે ને 2 4 વ્હીલ ની કમાણી આવે ને એની પછી હે ને આપણે 4 વ્હીલ લઈ લેવું, પછી પપ્પાને કઈ ઉપાધિ જ નહીં ને. હા સાચી વાત છે, પછી એને બેઠા બેઠા ખાલી ખાવાનું જ. હા જવા દે. હા લે ભૂમિબેન કઈ બાજુ આ ભંગારની લારી લઈને? અરે આરતી બેન અમે શાકભાજીનો નવો ધંધો ચાલુ કરવાના હઈ એટલે લારી લીધી. કેમ આરતી બેન દાંત કાઢો હો? ભૂમિબેન કોઈ પણ ધંધો ચાલુ કરવો હોય ને તો પેલા બુદ્ધિ જોઈએ, બુદ્ધિ તો તમારી બે બેનુમાં છે ને, આ તમારો ધંધો કાઈ ન હાલે. કાળી જીભાની બોયલી. આરતી બેન અમારામાં બુદ્ધિ નથી ને તો કાઈ નહીં, અમે હે ને કામ કરીએ, તમાર જેમ ગામના રોલ નથી કરતા. હવે તમે થોડોક ટાઈમ જોજો ને તમારા ધંધાના વાજા વીટાઈ જાહે. તમે તમારું કામ કરો ને. હા આરતી બેન અત્યારે વરસાદ ને હે ને ચોમાસાની ને વાવાઝોડાની આગાહી છે, એટલે તમે ધ્યાન રાખજો કે તમારું ઝૂંપડું ઉડી ના જાય, નકર રેહો ક્યાં. હા તે વળી તમારે કઈ મેલ નથી, તમે વળી ધાબાવાળા મકાનમાં રહ્યો હો. હવારમાં હજી લારીનું મુહૂર્ત નથી કર્યું ત્યાં દી બગાડી નાખ્યો. હવે ભૂમિબેન તમારું તો બધું બગડેલું જ છે, આ તમારો ધંધો કઈ હાલી છે નહીં. અમારું જી થાવું હોય ને ઈ થાય, પણ આજ પછી ને મારી લારીએ બકાલું લેવા ન આવતા હો. હવે તમારું સારું સડેલું શાકભાજી મને ગમે નહીં. ભૂમિબેન તમે કયો ને મને કે લેવા આવો તોય હું કઈ કોઈ દી ન આવું. ક્યાંથી બોલો હો આરતી બેન? મોઢેથી જ બોલે ને બીજા માણસ ક્યાંથી બોલે? આ તો આના મોઢે રેજો હો પાછા. હવે હોઢા કોઈ દી બોયલા નો બદલે. ભૂમિબેન હું આ તમારી લારીએ કોઈ દી દેખાવે નહીં, નીકળો. હાલ બેન હવે લારીનું મુહૂર્ત કરવા હાટું ગોળ ધાણા લઈ આવીએ. હા લાલ હાલ હાલ. હે બેન આખા ગામમાં એમ થાય કે આ તો છોકરીઓ થઈને હેને લારી લઈને શાકભાજીનો ધંધો કરે. હવે ઈ તો આપણા ગામડામાં, સિટીમાં તો બધી છોકરીઓ હોય ને રોકેટ ને પ્લેન ને હકાલે. હા ઈ વાત સાચી છે. તો પછી હાલ Nope. એ બેન આપણી લારી ક્યાં? હા એ આટલી વારમાં ક્યાં વઈ ગઈ? હાલ તો બેન તું આ બાજુ જા, હું આ બાજુ જાવ, આપણે બે થઈને લારી ગોતીએ. હા બેન લારી તો ક્યાંય નથી. મેં અગોચરમાં પાણાની હેઠે ટ્રેક્ટરની ટોલીની અંદર કેટલી જગ્યાએ જોયું, ક્યાંય એટલે ક્યાંય નથી. હા હું ગાંડા કાઢે, લારી થોડી બાકસ જેવડી હતી. હાલ હવે એક કામ કરીએ, આપણે રામબાડી કોમ જોઈ આવીએ. હા લાલ કામ હું લાકડી લઈ લઉં. હા હાલ જેની લારી લીધી હોય ને એને ઢીબી નાખજે, પછી ભલે ને ગમે ઈ હોય તો એની વાત સાંભળતી જ નહીં. હા મૂકું નહીં. એ બેન આમ
આમ જો જસુમાસી આપણી લારી લઈને જાય. હાલ તો હાલ. ઓય માં ઓય બાપા ઓય પણ હવે ભૂમિબેન પણ હું લેવા મને મારો હો મારી વાત તો સાંભળો હું થયો તમારી વાત અમારે એકેય નથી સાંભળવી. મારી બેનને હજી મુહૂર્ત નહોતું કર્યું લારીનું, ત્યાં તમે લાકડા ભરવા માંડ્યા. હે માર બેન આને. હા તમે તમારા મનમાં સમજો હું ઓય માં ઓય બાપા ઓય મારા હમ છે તમે હવે બોલો ને કઈ મને મારો તો બોલો. શું થયું? હવે મને આરતીબેને કીધું તું. શું કીધું તું? અરે મને આરતીબેને એમ કીધું તું કે એ જસુમાસી હા હવારમાં કઈ બાજુ? અરે આરતીબેન આ ચોમાસું આવે ને તે તમારા માસાએ હે ને લાકડા કાપી અને ઓલું કર્યું હે લાકડાનો ઢગલો કર્યો હે તે ક્યાર નહીં હારું હઉ. અરે જસુમાસી આપણા ભૂમિબેન હે ને એની લારી લીધી શાકભાજીનો ધંધો કરવા. હે હા તો અને એને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે તમારે જસુમાસીને જ્યારે લારી જોતી હોય ને તો મને પૂછ્યા વગર લઈ જવાની. બહુ હારા કા બિચારા. તો હારા જ છે ને ભૂમિબેન તો. હા હવાર હાન તો અમે એની લારી પડી જ હોય જસુમાસી, તો તમે બે ત્રણ ફેરા કરી લ્યો લાકડાના. હા તો થાય હો. તમારે એટલા હારવાય ન પડે ને. આ બધા એકી આરે લાકડા પોગી જાય. બે ત્રણ ફેરામાં તો બધું હરાઈ જાય. હા તો ભૂમિબેનના ઘરની બહાર જ પડી. જાવ અત્યારે બાઈને પડી જ છે લારી. હા લારી બાયણે જ છે. હે હા જાવ. બેન હવે તું હે ને લાકડા લઈને ઘરે જા અને હું આરતી બેન ને હે ને મેથી પાક દેતી આવું. લાવ હવે ઘરે. ના હવે તું રેવા દે. હવે તારી લાકડીથી આરતીબેન તને માર હે. અને જસુમાસી ભૂલ થઈ ગઈ અમારી. ઓકે અમે તમને હંજા વિનાના ટીબી નાખ્યા. હા જસુમાસી તમે અમાર ભેગા હે ને મુહૂર્ત કરવા હાલો અમાર ઘરે લારીનું. હા હાલો. ના ઓ મારે ન થાવું. જસુમાસી તમે ના પાડો ને માલહેદ ને અમારી લારીનું મુહૂર્ત તો તમારે જ કરવાનું થાહે. હા ના ઓ. અને તમારે લાકડા હારવા ને હવે આ લારી તો આપણા ઘરની છે. હવે હાંજે આપણે નિરાતે બે ચાર ફેરા મારી લેહું. હા હાલો બેન આ લાકડા હે ને હવે અહીંયા હે ને મૂકી દઈએ અને પછી લારી લઈને જઈએ. હા હાલો લઈ લ્યો. હે જસુમાસી તમને લારી અકાલવાનો શોખ છે તો તમે અકાલો. હા બિચારાને દે લારી અકાલવા. હા આવતા રહ્યો. જવા દ્યો. ભૂમિબેન આ કંકુ ને પાણી કેમ ભરતું જ નથી? હાય આ મુહૂર્તમાં શું થાય હે? આ જસુમાસીને આવડતું નથી. લાવો હું કરી નાખું હાથીઓ. હા તો હું અગરબત્તી કરી નાખું. હા હે ભૂમિબેન આ બાકસ હવાઈ ગયેલું લાગે. મારો ધંધો આ બાકસની જેમ હવાઈ નહીં જાય ને. ભૂમિબેન કાઈ ચિંતા કરો માં આપણે અગરબત્તી થઈ ગઈ. ભૂમિબેન ગોળ ધાણાથી મોઢું મીઠું કરો. હા લ્યો તમે કરો. મને તો કરાવો. હા કરાવવાનું જ હોય ને તમારે બે બેનો તો ધંધો ચાલુ થાય છે. ભૂમિબેન હવે એને તમે શાકભાજી ને બધી તૈયારી કરી લ્યો, લારીમાં ભરી લ્યો, પછી નિરાતે મુહૂર્ત કરવા ને શાકભાજી લેવા હું આવું હો. હા હવે હું જાઉં. એ હા હાલ બેન હવે આપણે આમાં લારીમાં બધું બકાલું ભરી દઈએ. હા લઈ આવીએ. હા હાલ.
હાલો બકાલું લઈ લ્યો, તાજે તાજું બકાલું. કુવાના પાણીનું બકાલું લઈ લ્યો. આવો આવો, હા બેહો. હા કેમ બસમાં બહુ મોડું થઈ ગયું? બસ મોડી હતી આજે? ના ના બસ તો ટાઈમે જ હતી. હું અહીંયા તમારા ઘરે 3 વાર આટા મારી ગયો પણ તમે જ અહીંયા હોવ તો ને. એમાં એવું છે ને કે ગામમાં મારું માન બહુ રહ્યું ને એટલે. તો હું ગામમાં માન હોય તો હું ગામમાં બાયણે આટા જ માર્યા રાખવાના હોય. એમાં એવું છે ને કે હેને મને મહિલા મંડળની પ્રમુખ બનાવી, એટલે ગામમાં કાંઈ નવીન હોય ને એટલે મારે હાજરી આપવી જ પડે. હે હું વાત કરો. હા તો આજે છે ને આપણા ગામમાં એક દીકરીએ છે ને શાકભાજીની લારીનો ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો, એટલે એ લોકો માનતા જ નહોતા કે આરતીબેન મુહૂર્ત તો તમારા જ હાથે કરવાનું થાહે હો, તમે નહીં કરો ને તો હાલશે જ નહીં, એટલે હું ન્યા ગઈ હતી. સારું સારું હાલો તો હવે હું નીકળું. હું તો ખાલી મળવા જ આવ્યો તો હું જાઉં હવે. ના ના હવે રોટલા ખાઈને જાજો. હવે જોઉં તો ખરો 1 વાગવા આવ્યો, હવે અત્યારે રોટલા હોય. હવે તમે રોકાઈ જાઓ, હું હમણાં ગામમાંથી શાકભાજી લઈ આવું, ત્યાં સુધી તમે થોડોક આરામ કરો હો, હમણાં આવું. એમ કરી હાલો તો. હા એ ભગવાન. એક વાગવા આવ્યો એટલે હવે ગામમાં તો બધે દુકાન બંધ જ છે. ભૂમિબેન આજે લારી કરી એટલે ઈ હરખ પદુડા આવા તડકાના ઉભા છે, બાકી તો કોઈ હશે નહીં. હે બેન, આ પૈસાનો ગલ્લો તે અવડો મોટો કેમ રાખ્યો? નાનો રખાય એટલે પૈસા દેખાય. અરે બેન, મેં સમજીને જ આવડો મોટો ડબ્બો રાખ્યો હે, આપણે ગમે એટલો ધંધો થાય ને કઈ ઉપાધિ જ નહીં. હા સાચી વાત છે, દાબી દાબીને પૈસા ભરીએ ને તો લક્ષ્મીજી મૂંઝાય કા. હા એ બેન, આરતી બેન, ભલે ઊભા ઊભા દે, હવે તું હે ને આમાં ધ્યાન જ ના દેતી, આપણે આપણું કામ કર. એ ગંગાબા, આ ભૂમિબેન ને લારી કરી ત્યાંથી મને બકાલું લઈ આવી દ્યો ને. પણ તમે જ લઈ આવો ને. અરે ગંગાબા, તમારી તો કેટલી ઉંમર મારા કરતા મોટી અને તમે હોશિયાર કેવા રહ્યા, એટલે તમને બકાલાની બધી ખબર પડે. લઈ આવી દ્યો ને. હા તો લાવો પૈસા. હા, શું લેવું? 250 ગ્રામ રીંગણા લેજો ને 250 ગ્રામ ભીંડા લેજો. અને આમ જોવો ગંગાબા, ભૂમિબેન ને મારું નામ ન દેતા હો. કેમ? અરે બિચારાને મારું નામ દેહો ને ભૂમિબેન ને તો એ પૈસા નહીં લે. આવા તડકાના બિચારા એ ધંધો કરે તો એને કઈક 5 રૂપિયા મળવા જોઈએ ને. હા એ વાત સાચી છે, તો તમે અહીં ઉભો, હું લઈ આવું. હા હા લઈ આવો. બેન, પાણી ભરતી આવ ને. હા લાવ. આવો આવો ગંગાબા, બોલો શું જોઈએ બકાલું? ટમેટા, ગુવાર, રીંગણા, કોબી, મરચા, વટાણા, કેરી. વટાણા કિયા? વટાણા નથી, પૂરા થઈ ગયા. તો હું 250 રીંગણા અને 250 ભીંડા ભરાય એવા. હા આપું હો. હા આપી દ્યો. રીંગણાનો ભાવ શું હે? 80 ના કિલો હે. ઓહો, તો પણ બહુ મોંઘા. અમારે હે ને કુવાના પાણીનું બકાલું હે, કઈ ગટરના પાણીનું ગંધારાનું બકાલું નથી. તમે એકવાર ખાઓ ને તો બકાલું ખાધે રાખો. આ બેયના કેટલા પૈસા દેવાના, રીંગણાના અને ભીંડાના? 80 રૂપિયા. આલ્યો. થઈ ગયું ને? હા, આવજો પાછા બકાલું લેવા. લઈ આવ્યા બકાલું. હા
પૈસા વૈધા કાઈ? ના ના બજારના થઈ ગયા. હાલો બકાલું લઈ લ્યો. હાલો તાજે તાજું શાકભાજી આવી ગયું. હાલો ભીંડા બટેટા કેરી લઈ લ્યો. હે બેન આ બકાલામાં પાણી કેમ છાટે? તાજું બકાલું રીએ ને એટલા માટે. અને વજન એ વધે એટલે કા સમજી ગઈ. એ ગંગાબા, તમે એ ભૂમિબેન ને શાકભાજી લેવા ગયા તા? અરે મારે બકાલું નથી જોતું, આ તો આરતીબેન ને બકાલું જોતું તું તે એનું બકાલું લેવા આવી હતી. મને માર ખવડાવ્યો તો હવે જો ને આરતીબેન ને હું એ ના મૂકું. હાલો બકાલું આવી ગયું. આવો આવો જસુ માસી, હાલો બોણી કરાવો. હું આપું બકાલામાં? કોબી હે ને એ 250 ગ્રામ કરી દ્યો. હા જસુ માસી, સંબંધની જગ્યાએ સંબંધ હો. આવી રીતના ધંધામાં એમ પાંદડા નહીં કાઢવાના તમારે, એમને આપી દઉં. આ પાંદડા ગંધારા હે, આમ જોવો તો ખરા. એ ગંધારા ભલે હોય. 250 આપું ને? હા હા બોલો બીજું. 250 આ ગુવાર કરી દ્યો. હા નાખો. જસુ માસી રીંગણા લઈ જાવ. રીંગણા હે ને બહુ મીઠા હે રાવલના, અને ટમેટા વિના તો કઈ શાક થાય નહીં. એટલે એક કામ કરું, 2 કિલો આપી દઉં. હા રીંગણાનું શું છે? 80 ના કિલો હે. ઓહો તો તમારે પણ રીંગણાનો તો બહુ ભાવ હો. જસુ માસી કુવાના પાણીનું બધું બકાલું હે, કઈ ગંધારા ગટારના પાણીનું કે નદીનું પાણીનું નથી. હા તો આમ જોવો તો ખરી, અમારું બધું બકાલું તાજું તમતમતું હે. આખા ગામમાં ક્યાંય ના મળે ને જસુ માસી એવું બકાલું મળે. હા ઈ તો તમારી વાત સાચી, એટલે તો ગંગાબા ને આરતીબેન ને મોકલ્યા તા અહીંયા બકાલું લેવા. હે હા તો હમણાં ગંગાબા નહોતા આવ્યા. હા તો એ આરતીબેન ને મોકલ્યા તા. આરતીબેન ને બકાલું જોતું તું. હે હું વાત કરો. હા તો થઈ ગયા જસુ માસી. થઈ ગયા. તમે તો પણ ઘીની જેમ જોખો હો. ચોખ્ખું જ પડે ને જસુ માસી, અત્યારે મોંઘવારી કેવી હે, તોય તમને નમતું જ દીધું. હાલો હવે બીજું હું આપું? ટમેટા કરી દઉં? હા કરી દ્યો 250. જસુ માસી ભીંડો હે ને ભાવનગર નો હે, લઈ જાવ કર દઉં ને કિલો. ના ના અમે 2 માણા પછી કેટલું શાક જોઈએ. જસુ માસી કેરી બહુ મીઠી હે હો, તલાલા ગીરની હે છેટ. પણ હમણાં 11 ગઈ ને એટલે કેરી ધોમ ખાધી, અને અમાર ખોખા જ લઈ આવે. થોડી ઘણી કેરી નો દેખાય. આ 250 કરો. હા લસણ ડુંગળી ના ઈ 12 મહિનાનું ભરીએ. બટેટા ના ઈ નહીં. એક રાખો ભૂમિબેન. ના થાય, આ વધારે જ નાખ્યું એક. નમી ગયું. એમાં નખ ના મારો જસુ માસી, બગડી જાય. તમારે જોઈએ તો આપી દઉં. ના શું છે લીંબુનો ભાવ? 20 નું એક. ઓહો ના ઓમે મારા પગ દુખે, હાંધા પકડાઈ જાય. તો હું હે ભૂમિબેન, આ આરતીબેન અરે તમારે સમાધાન થઈ ગયા? ના ઓ કાઈ સમાધાન નથી થયા. હમણાં હે ને હું જસુ માસી આરતીબેન પાસે જાવ જ છું. આ આદુનો કટકો નાખી દ્યો, ધાણા ભાજી આપો. કટકો નાખી દઈએ હે. હા મોટો કટકો દ્યો, ચામાં જોઈએ તમાર માસાને. આટલું જોઈ જસુ માસી, આટલું જોઈ. બહુ મોંઘું હે હા. આદુય. એ જસુ માસી તમે મને 500 રૂપિયા આપ્યા. હા આ નોટ મારી છે, હમણાં જ દીધી. તમારે માનવા ન દેવું કે હું? ના જસુ માસી એવું નથી, પણ આ નવો ધંધો શરૂ કર્યો ને એટલે બહુ ફાવતું નથી. હા તો ઠીક. કેટલા થયા? 500. હા જસુ માસી હવે પાછા ગમે તે હે ને અહીંયા જ બકાલું લેવા આવવાનું હે. હા કુવાના પાણીનું. હા તાજુન તમ તું હલ્યો. આવા જ આવજો. બેન હવે તું ઘડીક વાર અહીંયા લારીએ લે ને, બકાલાનું ધ્યાન રાખજે ને, હરખો ધંધો કરજે. હું ઓલી જાડી પાસે જાઉં ને પાછું બકાલું લઈ આવું આપણું.
હા હા તું જાતે ઈ ગમે એટલું ન કરે ને ગમે એટલા પૈસા ન આપે, એક વસ્તુ આપણે નથી દેવી એને. હા હા હમણાં બકાલું લઈને આવું, એના મનમાં સમજે હે હું ઈ. હા જા જા. આ હું રીંગણાનો ને ભીંડાનો શાક ભેગું. અરે તમે એકવાર મારા હાથનું શાક તો ખાજો, આ હું બહુ મસ્ત બનાવું. હવે ભીંડા કોઈ દી કોઈ શાકમાં ભરે જ નહીં. તમે કોઈ દિવસ તુરિયાની કઢી ખાધેલી હે? ના. તો ઈ કઢી મેં બનાવેલી હે. બોલો તમે કોઈ દી શીરાનું શાક ખાધેલું? ના હોશ, કોઈ દી શીરાનું શાક નથી ખાધું. તો મેં શીરાનું શાકય બનાવેલું હે. રસોઈ ખાતે તમે કેટલા એવોર્ડ જીતેલા ને કેટલા તમે રેકોર્ડ તોડેલા. તમે ગમે એટલા રેકોર્ડ તોડ્યા હોય, આજે હું રેકોર્ડ તોડવા આવી હું. ભૂમિબેન મહેમાન હેવો મહેમાન. તમે હું કહેતા હતા કે મારું બકાલું હળેલું હોય એમ? ભૂમિબેન મહેમાન બેઠા, કાંઈક સમજો તો ખરા. હવે તમે હજી મેં લારીનું મુહૂર્ત નહોતું કર્યું ત્યાં તમે તમારા લાકડા ભરી લીધા, એટલે તમે સમજો હું લાવો મારું બકાલું પાછું અને અલ્યો આ તમારા પૈસા. અને મારે હે ને તમારી હારે એકય જાતનો વ્યવહાર નથી રાખવો. બધું છે હું. હવે એ તો અમથા કરે હે. મારે હે ને ગાયને બકાલું દઈ દેવું હે, પણ આપને નથી દેવું. હટો. Sorry, it's DJ. અને આજ પછી ને મારી લારીએ લેવા આવ્યા તો હું મૂકી નહીં આવ્યો, ધ્યાન રાખજો. હાલો આરતીબેન, હવે હું નીકળું હો. અરે ના ના તમે બેહો, હું હમણાં કઢી બનાવી નાખું. આરતીબેન, તમે તો કહેતા હતા ને મારું ગામમાં આટલું માન, પૈસા દેતા આજે તમારા ઘરેથી પાછું બકાલું લઈ ગયા, એવું માન. અરે ઈ તો અમારે હે ને બધાયને મજાક મસ્તી હાલતી હોય ખાલે ખાલી. આરતીબેન, જીવનમાં પૈસા છે ને ઓછા હોય ને તો હાલે, આબરૂ હોવી જોઈએ. ખાવા બેઠા હોય અને ઘંટી વાળો આવી અને રોટલા લઈ જાય તો તમારી ભેગી મારી આબરૂ જાય. મારે તમારું મહેમાન નથી બનવું. હાલો હવે હું જાઉં છું. બેન લઈ આવી ને બકાલું. હા તો લઈ આવું જ ને, હું થોડી ને મૂકું. બેન હવે બપોરા થઈ ગયા, ભૂખ લાગી, હાલ ને હવે. હા સાચી વાત. ચાલ હવે ઘરે જઈએ. હા હા હાલ. હું આપું કયો? કઈ નથી આપવું ને. તમે આરતીબેન ને ત્યાંથી બકાલું પાછું લઈ આવ્યા ને, એમ કોઈ દી ધંધા ના હોય. નમણાથી ધંધો કરવો પડે અને આખા ગામમાં હારાહારી રાખવી પડે તો આ ધંધા હાલે, બાકી નકર ના હાલે. સાચી વાત છે.